નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખેતીની અંદર જેટલો અનુભવ જરૂરી છે ને એટલું થોડુંક ખેતી વિષયક નોલેજ પણ જરૂરી છે। જો ખેતી વિષયક નોલેજ અને અનુભવ બેને સાથે રાખી અને જો ખેતી કરવામાં આવશે તો ખેતીમાં સારા એવા આપણે ટૂંકમાં પરિણામો લઈ શકશું, સારા એવા નફા લઈ શકશું, કારણ કે એ બંને ખેતીની અંદર ખૂબ જરૂરી છે। તો આવી જ એક ખેતી વિષયક નોલેજની ચર્ચા કરવા માટે આજે આપણે ડુંગળીના પાક વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરવાની છે। હાલની જ આપણે જે સિઝન છે અત્યારે ડુંગળીની અમુક રિસોઈંગ એટલે કે ફેરરોપણી ચાલુ થઈ ગઈ છે, તો એને ધ્યાનમાં રાખીને આજે આપણે થોડીક ચર્ચા કરવાની છે। તો ડુંગળીની અંદર આપણે જોઈએ છીએ કે રોપ અત્યારે મોટાભાગના લોકોના તૈયાર થઈ ગયા છે, અમુકને ફેરરોપણી પણ ચાલુ થઈ ગઈ છે। તો અત્યારે મહત્ત્વનો જે મુદ્દો એક એ છે કે રોપની અંદર ઘણા બધા લોકો થોડીક ઉતાવળ રાખી અને ફેરરોપણી કરી નાખે છે। તો રોપને ક્યારેય ટૂંકમાં એની જે કાચી અવસ્થા હોય એ સમયે રોપને ક્યારેય એની ફેરરોપણી કરવી નહીં। મારા હાથમાં બે છોડવા છે, એને ધ્યાનમાં રાખીને હું તમને આજે એક સમજાવવા માગું છું કે આપણે જોઈ શકીએ છીએ કે જો આ બે છોડ જે છે એ મારી સાથે છે। આ બંને છોડની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે ને છોડ, આ છોડ એ ટૂંકમાં કાચો છોડ છે, હજી ફેરરોપણી માટે કમ્પ્લીટ થયો નથી। ખાસ કરીને જે થળિયામાં જોવાનું છે આપણે, જો આનું થળિયું પતલું છે એટલું જ નથી જોવાનું, પણ આની અંદર જે લાઇનિંગ છે ને એ લાઇનિંગ નથી આવી। જ્યારે આ જે થળિયું જે છે ને, આ જે છોડ, આનું જે આપણે જોઈ શકીએ છીએ કે એમાં ખાસ કરીને આની જે પટ્ટીઓ જે છે આ જોવાની છે કે જેની લાઇનિંગ જે છે એ એકદમ ફર્સ્ટ ક્લાસ આવી જાય છે। આપણે જોઈ શકીએ છીએ આમાં જે લાઇનિંગ હજી નથી આવી। તો આ જે છોડ જે છે એ અત્યારે ફેરરોપણી માટે તૈયાર થઈ ગયો છે, આપણે એવું કહી શકીએ। અને જો બંનેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે દાંડલી જે છે એ મજબૂત છે, આ એકદમ પતલી છે, જે ટૂંકમાં એટલે જે આ કાચો છે। આવી અવસ્થાએ જો આ છોડની અવસ્થાએ જો આપણે વાવેતર કરી નાખીએ તો આને ટૂંકમાં છોડને ડેવલપિંગ થતાં ઘણી બધી વાર લાગે છે। જે ટૂંક સમયની અંદર જે છોડનો જે કાંદો જે થવો પડે, જે ટૂંકમાં આપણે કહીએ કે દડો જે બનવો પડે એ બનતો નથી। પણ આટલો જો સરસ મજાનો રોપ હોય, આપણે જોઈ શકીએ છીએ, તો આવો સરસ રોપ હોય તો આ રોપને રીસોઈંગ કર્યા પછી કે ફેરરોપણી કર્યા પછી તરત જ એની જે એની જે આગળની જે સિસ્ટમ જે છે એ વ્યવસ્થિત કાર્યરત થઈ જાય છે। અને મૂળની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે જેટલા રોપની અંદર મૂળ સારા બરાબર એટલો આપણે ભવિષ્યમાં ટૂંકમાં સારું એવું એમાં ઝડપથી દડો પણ બનાવી શકશું અને સારું એવું ઉત્પાદન પણ લઈ શકશું। એટલે આ વાતને ખાસ કરીને લઈને આપણે જો વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે કાચા રોપનું વાવેતર પણ કરી દેતા હોય છે ખેડૂતો, અને થોડાક સમય એ રોપની હાલત એવી થઈ જાય છે કે આપણને એમ થાય કે લગભગ આમાં કાંઈ થશે કે નહીં થાય, એટલે ખોટી ઉતાવળ કરવી નહીં। બીજું એક, અત્યારે જે રોપ હોય તો રોપની અંદર ઉપર ટોચું બત્તી હોય કે રોપ પીળો પડતો હોય, આવા બધા ઘણા બધા તકલીફો અત્યારે જોવા મળે છે। તો રોપની અંદર જો આવા કંઈ તમને સિમ્ટમ્સ કે કોઈ આવા ચિહ્નો જોવા મળે તો પ્લીઝ મહેરબાની કરીને એવા રોપને ઝડપથી સોંપવા માટે કે ફેરરોપણી માટે ઉતાવળ કરવી નહીં। રોપની અંદર જ ટ્રીટમેન્ટ કરી નાખવી, જેથી કરીને આપણે રોપની અંદર સારી ટ્રીટમેન્ટ કરીને જે કાંઈ રોગ છે એને કંટ્રોલ કરી પછી જો આપણે એનું વાવેતર કરશું તો ભવિષ્યમાં એ ટૂંકમાં એના કોઈ વધારે એની સાઈડ ઇફેક્ટો આપણે જોવા નહીં મળે અને ઓછા ખર્ચે પચશે। કારણ કે આપણને ખબર છે કે જે આપણે રોપ કરીએ છીએ એ થોડીક જગ્યામાં આપણે કરીએ છીએ, તો એમાં જે મહેનત કરવી ઇઝી પડે, અને એ જ કદાચ આપણે જો કાંઈક એવા ચિહ્નોવાળો, ખરાબ ચિહ્નોવાળો જો રોપ આપણે ખેતરની અંદર ફેરરોપણી કરી નાખી તો એ આખી વાડીની અંદર પછી આપણે મહેનત કરવી પડે છે અને એના ઘણા બધાય ખરાબ પરિણામો પણ આપણે જોઈએ છીએ, આપણે જાણીએ પણ છીએ। તો ખાસ મારી તમામ ખેડૂત મિત્રોને એક નંબર અપીલ છે કે સોંપવા ટાઈમે ખોટી ઉતાવળ ન કરે, પરિપક્વ પૂર્ણ થાય ત્યારે જ ખાસ કરીને ફેરરોપણી કરે। અને કાંઈ એવા સિમ્ટમ્સ દેખાય, એવા કાંઈ ચિહ્ન દેખાય કે સુકારાને લગતા કે બીજા કોઈ
લગતા, તો એ પહેલાં એની ટ્રીટમેન્ટ કરી નાખે અને એમાં રિકવરી થઈ જાય પછી જ ફેર રોપણી કરે. હવે વાત છે ફેર રોપણી કરવા બાબતે શું વસ્તુને ધ્યાનમાં રાખવી. તો જ્યારે આપણે જે જગ્યા ઉપર આપણે ફેર રોપણી કરવી છે તો એને વ્યવસ્થિત ખેડ કરીને જ્યારે આપણે ઓરણીથી આપણે ખેતીની અંદર ટૂંકમાં આપણે જે પાડા બાંધીએ છીએ કે પિયત બાંધીએ છીએ, બરાબર, આવા શબ્દ આપણે વાપરીએ છીએ. તો એ જ્યારે આપણે પાડા બાંધીએ છીએ એ સમયે ખાતરની જે ટ્રીટમેન્ટ જે છે ને એ ખાસ કરી નાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, આ જે મુદ્દો છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ખાસ મારું આ જે અત્યારે હું જે વાત કરવાનો છું એ ખાસ માણસો એની નોંધ લઈએ. કારણ કે જે કંદમૂળના પાક જે છે ને, આપણે જે ડુંગળી જે છે એ કંદમૂળનો પાક છે. તો ડુંગળીની અંદર જે પાયાના ખાતર આપણે આપવાના છે એ પાયામાં ફરજિયાત આપી જ દેવા. કારણ કે પાયો છે ને ડુંગળીની અંદર, કારણ કે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. બીજા જે કંદમૂળના પાક નથી એમાં પાછળથી આપણે ખાતર આપીએ તો એટલો બધો પ્રોબ્લેમ આવતો નથી. પણ ડુંગળી છે એ જમીનની અંદર જ ડેવલપ થવાની છે, બરાબર. એમાં જ એનું આખું જે છે એનું જીવન કાર્ય જે છે એમાં જ પૂર્ણ થવાનું છે. તો એને શરૂઆતના સમયથી કરીને છેલ્લે સુધી ન્યુટ્રિશન લેવલ બહુ મહત્ત્વની વસ્તુ જરૂરી છે. તો કંદમૂળના પાકમાં ખાસ કરીને આપણે જો વાત કરીએ એમાં ખાતરની, તો જે લોકો ટૂંકમાં જે જગ્યા ઉપર ખાસ મને જે અનુભવ છે ને હું એના શેર કરું છું તમને, કે 1 એકરમાં 1 બેગ ભૂમિરાજ જે 50 કિલોની બેગ આવે છે અને 1 બેગ સમૃદ્ધિ ગોલ્ડ એ 27 કિલોની બેગ આવે છે. આ કામા ઇન્ટરનેશનલ કંપની છે, એમના આ 2 ખાતર છે, બરાબર. એમની સાથે 4 કિલો માઇકોરાઇઝા અવશ્ય ભેળવવું ખૂબ જરૂરી છે, બરાબર. હવે જે લોકોને જે એરિયાની અંદર આ ભૂમિરાજ કે સમૃદ્ધિ ગોલ્ડ ખાતર નથી મળતું, અને તો ડીએપી પણ આપણે આપી શકીએ, એનપીકે ખાતર એ આપી શકીએ, અને એ પણ ન મળે તો 20-20-0-13 ખાતર આપણે આપી શકીએ. જો 3માંથી ગમે એક ખાતર આપવાનું છે. એમની સાથે માઇકોરાઇઝા ફરજિયાત આપવું ખૂબ જરૂરી છે ડુંગળીની અંદર. મિત્રો, આ ખાસ વસ્તુની મારી નોંધ લેજો, બરાબર. અને સાથે જો શક્ય હોય તો જે લોકો ડીએપી વાપરે છે, ડીએપી એનપીકે, તો એ લોકો સાથે સિંગલ સુપર ફોસ્ફેટ જે એસએસપીના નામથી આવે છે એ અવશ્ય એમની સાથે વાપરે. જો ભૂમિરાજ કે સમૃદ્ધિ ગોલ્ડ વાપરવાનું હોય તો બીજા કોઈ ખાતરની એમાં જરૂર રહેતી નથી. વાત રહી કોસ્ટની, તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આટલા આ 2 ભૂમિરાજ ને સમૃદ્ધિ ગોલ્ડ ખાતર નાખીએ તો એમાં કોસ્ટ, તો એની ડીએપી કે એનપીકેના સરખામણીમાં કોઈ ખર્ચામાં ફેરફાર થતો નથી. પણ આ 2 ખાતરથી સંપૂર્ણ આહાર જે આપણે કહી શકીએ ને કે જમીનની અંદર છોડને આપણે સંપૂર્ણ આહાર આપણે આ 2 ખાતરથી આપણે આપી શકીએ છીએ. શક્ય હોય તો જ્યાં ભૂમિરાજ અને સમૃદ્ધિ ગોલ્ડ ખાતર મળે છે તો એનો અવશ્ય ઉપયોગ કરે અને માઇક્રોરાઇઝા ખાસ વાપરે. આ ખાસ કરીને ઓરણીમાં નાખી અને પિયત આપણે બાંધીએ ત્યારે ઓરણીમાં આપણે આપી દઈએ ખાતર તો પણ ચાલશે, અને પિયત બાંધ્યા પછી અને પાછળથી તમારે ઉડાડી દેવું હોય તો પણ ચાલશે. એ રીતનું આપણે ઉડાડી ખાતર અને ત્યાર પછી ટૂંકમાં આપણે જે વાવેતરની જે સિસ્ટમ જે છે એ પ્રમાણે વાવેતર કરી નાખવાનું છે. વાવેતર કર્યા પછી ખાસ બીજા જે પિયત જે છે, બીજા પિયતની અંદર પણ ખૂબ એક મહત્ત્વની વસ્તુ છે કે બીજા પિયતમાં ટૂંકમાં તમે નાઇટ્રોજનવાળી વસ્તુ ખાસ આપવી જરૂરી છે. તો એમાં યુરિયા આપતા હોય તમે તો યુરિયા, એની સાથે હ્યુમિક, બરાબર, એ ખાસ આપવું. કારણ કે એ સમયે શું છે કે મુરાળિયા જે છે છોડના એ જમીનની અંદર વ્યવસ્થિત એની જગ્યાનું મેચ થતા હોય છે. એટલે એ સમયગાળા દરમિયાન આપણે થોડુંક આ રીતે હ્યુમિક કે કંઈ આપણે આપીએ અને થોડુંક યુરિયા આપીએ તો એમને પૂરતો પોષણ મળી જાય છે અને તરત જ છોડ જે છે એના વિકાસ તરફ આગળ વધે છે. ત્યાર પછીનું જે પિયત આપો ને એ ત્યારે ખાસ કરીને ટ્રાઇકોડર્મા અને પોચોનિયા આ 2 ફૂગના જે બેક્ટેરિયા છે એ અવશ્ય આપવા જરૂરી છે. કારણ કે ભવિષ્યમાં આપણે જોઈએ છીએ કે ડુંગળીની અંદર છેલ્લા 3 વર્ષથી આપણે બાફિયાને લગતા બીજા બધા ઉગસુકના મૂળના સુકારાના જે પ્રોબ્લેમ જે છે એ ઘણા બધા દિવસે વધતા જાય છે. તો એને કંટ્રોલિંગ કરવા માટે રાસાયણિક ટ્રીટમેન્ટ કરવાની જગ્યાએ જો એક આ બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરવાથી ઘણો બધો બેનિફિટ મળશે અને એનાથી ભવિષ્યમાં પણ ઘણી બધી રાહત રહેશે.
આ ખૂબ જરૂરી મુદ્દો છે. ખાસ મારી તમામ ખેડૂતોને અપીલ છે કે ડુંગળીની અંદર એક આ ખાતરનું જે મુદ્દો છે એ યાદ રાખે, બરાબર. ત્યાર પછી બીજા પિયતની અંદર યુરિયા અને હ્યુમિક ખાસ આપે, અને ત્યાર પછીના પિયતની અંદર બેક્ટેરિયા ખાસ આપવા જરૂરી છે. ત્યાર પછી તમારે જે જરૂરિયાત છે એ પ્રમાણે તમારી હિસાબથી ટ્રીટમેન્ટ કરી શકો છો. પણ આ જે મેં ટ્રીટમેન્ટ બોલ્યો ને એ ખાસ બધાને લાગુ પડે છે. આ ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, અને તમને કાંઈ એવા ખેતી વિષયક સારા અનુભવ હોય તમારી પાસે અને તમે બીજા ખેડૂતો સુધી તમે શેર કરવા માગતા હોય તો મારો અવશ્ય કોન્ટેક કરજો. મારા કોન્ટેક નંબર નોંધી લેશો, 9981 આ નંબર ઉપર મને ફોન કરી અને તમારા જે ખેતી વિષયક સારા અનુભવો છે એ તમે શેર કરી શકો છો, જેથી કરી આપણે બીજા ખેડૂતો સુધી તમારા અનુભવ પહોંચાડી અને એમને પણ આપણે ફાયદો પહોંચાડી શકીએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન.